નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. જો તમે પણ સોશિયલ મીડિયા પર અંબાલાલ પટેલના નામે વાયરલ થતા વિડીયો જોઈ રહ્યા છો તો આ સમાચાર આપના માટે અગત્યના છે, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાના નામે ચાલી રહેલા કેટલાક ફેક વિડીયો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અંગે સ્પષ્ટતા કરી છે. અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમના નામે કોઈ પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ ચેનલ નથી, એટલે કે સોશિયલ મીડિયા પર તેમના નામે જોવા મળતા વિડીયો અથવા ચેનલને અધિકૃત માની લેવાની ભૂલ કરવી નહીં. તેમણે કહ્યું કે કેટલાક લોકો તેમની વાતને સાચી રીતે રજૂ કરે છે, પરંતુ કેટલાક એવા તત્વો પણ છે કે જે તેમના નામને અને તેના અવાજને તેનો દુરુપયોગ કરી અને ફેક વિડીયો બનાવી રહ્યા છે. હવે આવા વિડીયો છે તે લોકોમાં ગેરસમજ ફેલાવે છે અને તેનાથી ખોટી માહિતી છે તે વાયરલ કરે છે. અંબાલાલ પટેલે સાથે સાથે કહ્યું કે હું કોઈ પણ વ્યક્તિને મારા વિડીયો બનાવવા કે મારા નામે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકવા માટે કહેતો નથી. મહત્વનું છે કે કેટલાક તત્વો માત્ર પોતાના વ્યૂઝ, લાઇક્સ અને સબસ્ક્રાઇબર્સ વધારવા માટે તેમના અવાજ જેવા ફેક વિડીયો બનાવે છે, ત્યારે આવી પ્રવૃત્તિઓનો અંબાલાલ પટેલે સ્પષ્ટ વિરોધ કર્યો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર તેમના નામે વાયરલ થતા દરેક વિડીયો પર તરત વિશ્વાસ ન કરે. કોઈ પણ માહિતી છે તેની સત્યતા ચકાસે અને તેના સત્ય ચકાસ્યા વગર તેને શેર ન કરવી જોઈએ. શું કહ્યું હતું આ મુદ્દે અંબાલાલ પટેલે તે સાંભળો. હું કોઈ પણ યુટ્યુબ કે કોઈ પણ ચેનલ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં મારા નામે કોઈ ચેનલ નથી, એટલે મહેરબાની કરીને લોકોએ મારા નામનો વિડીયો બનાવવો નહીં. આ ઉપરાંત કેટલાક ભાઈઓ વિડીયો બનાવે છે અને તે વિડીયોમાં હરકત આવે તેવો વિડીયો બનાવતા હોય છે, તો આવો વિડીયો બનાવવો નહીં. કારણ કે કોઈની રીતે વ્યવસ્થિત સારી રીતે કદાચ કોઈ ફોલો મૂકતા હશે કોઈ, પરંતુ એ આ જે મૂકે છે તેમાં મારા તરફથી હું કોઈને કહેતો નથી કે તમે મૂકો. જી. તો તમામ દર્શકોને પણ એટલી જ અપીલ કે જો તમારા ફોન પર, તમારા મોબાઈલમાં અંબાલાલ પટેલના નામે કોઈ વિડીયો આવે છે તો પહેલાં તેની સત્યતા ચકાસો, તેની સચ્ચાઈ તપાસો, ફેક માહિતીથી બચો અને અન્ય લોકોને પણ સાચી માહિતી પહોંચાડવામાં સહયોગ આપો. આ મુદ્દે આપના શું અભિપ્રાય છે? આપનું શું માનવું છે? શું સોશિયલ મીડિયા પર ફેક વિડીયો સામે કડક કાર્યવાહી થવી જોઈએ? ત્યારે આ મુદ્દે આપનો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરો, અને આવા જ સમાચાર માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.